જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ફરી પાછા મળીએ છીએ એક નવા વિડિયો સાથે। લાસ્ટ વિડિયોમાં તમને યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય વિશે થોડીક માહિતી આપી હતી। આ પ્રમેય એવો કંઈક હતો કે એવા ધન પૂર્ણાંકો a અને b આપેલા હોય તો એના માટે a અને b ધન પૂર્ણાંકો માટે અનન્ય અનઋણ પૂર્ણાંકો એવા મળે કયા કયા તો કે q અને r। અનન્ય અનઋણ ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq r જ્યાં 0 લેસ ધેન ઇક્વલ r લેસ ધેન b આવું કંઈક યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય હતું। તે વિડિયોમાં આપણે તે પણ વાત કરેલી હતી કે આ વિડિયો આ રીત પરથી આપણે ગુસા શીખવાના છે, યુક્લિડની ભાગ વિધિથી ગુસા। તો સૌપ્રથમ તો આ ટોપિક લેવો છે આપણે। આ વિડિયોમાં આપણે આ ટોપિક લેવાના છે કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શું મળે, કેવી રીતે મળે। તો પહેલા એની થિયરી તમને કહીશ, બેઝિક વસ્તુઓ કહીશ, પછી ડાયરેક્ટ ઉદાહરણ દ્વારા સમજશું જે થિયરી લખાવીશ તે। પણ ઈ પહેલા આપણે ગુસાનો અર્થ સમજવો છે। ગુસાનો અર્થ શું થાય? ઘણાને કન્ફ્યુઝન હોય ગુસા લસામાં। મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે તે ગુસાનું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ આપે। 100% સાચું છે કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ થાય। લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ પણ ખોટું છે। બે જગ્યાએ અનો અર્થ અવયવ ન થાય। ગુસામાં અવયવ થાય પણ લસામાં અનો અર્થ અવયવ નહીં પણ અવયવી થાય છે। લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લસા થાય। ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, અવયવ અને અવયવી આ બેમાં ફેર। હવે પ્રશ્ન થાય કે અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય? થાય પ્રશ્ન। તો આની વ્યાખ્યાઓ પણ છે, અવયવ કે અવયવીની વ્યાખ્યા પણ હોય જ। અવયવ કોને કહેવાય? તો કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય। બબડી આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે। એવી રીતના અવયવી આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય। આ વ્યાખ્યા તમને આગળ લખાઈશું તમને। ફરીથી બોલી જાઉં છું, લસામાં અવયવીની વ્યાખ્યા શું છે? આપેલ સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તેને કહેવામાં આવે છે આપેલી સંખ્યાના અવયવી। આ અવયવને અવયવીમાં ફેર ઉદાહરણ દ્વારા સમજશું આપણે, હમણાં આગળ જતા સમજવાના છીએ। અત્યારે આપણે આ વિધિ શીખવાની છે, યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ। બરાબર? તો સૌપ્રથમ તો ગુસા શોધવા માટે ખાલી એક સંખ્યા હોય તો ન ચાલે, ઓછામાં ઓછી બે સંખ્યા જોઈએ। બે કરતા વધારે હોય તો શોધી તો શકાય છે। ગુસા જેવો ટોપિક તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો, પણ અહીંયા 10મા ધોરણમાં તમારે યુક્લિડની રીતે શીખવાની છે। હા, અગાઉના ધોરણમાં શીખી ગયા છો એ આવશે તો ખરી કામમાં। નેક્સ્ટ પોઈન્ટ એ જ છે કે જે અગાઉના ધોરણમાં શીખી ગયા છો, અત્યારે આ નવી રીત શીખવાની છે, યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ। તો ઓછામાં ઓછી બે સંખ્યા જોઈએ। એક સંખ્યાનો કોઈ સામાન્ય અવયવ જ ન નીકળે। હું એમ કહું ચાલો x માંથી અવયવ, સામાન્ય અવયવ શું થાય? તો કે સામાન્યનો અર્થ તો શું છે? એક કરતા વધારે હોય એમાંથી સામાન્ય નીકળે ને? કોઈ દી એકમાંથી સામાન્ય નીકળે? ના નીકળે। 5 માંથી શું સામાન્ય કરશો? કાઈ ન નીકળે। પણ 5 અને 10 લ્યો છો તો 5 સામાન્ય નીકળ્યા। એમ x વર્ગ અને x લ્યો છો તો 1 સામાન્ય નીકળે છે। એમ ઓછામાં ઓછી તમારે બે સંખ્યા તો સામાન્ય માટે જોઈએ જ।
તો એના અવયવ પડી શકે. અવયવ તો દરેકના પડશે, કોઈ પણ સંખ્યાના અવયવ પડશે, પણ સામાન્ય લેવા માટે ઓછામાં ઓછી બે સંખ્યા અને એમાં ગુરુત્તમ એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ થાય એટલે ગુસા થશે. તો આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ શીખવાનું છે ગુસા તરીકે. તો અહીંયા સૌપ્રથમ લઈએ કે ધન પૂર્ણાંકો a અને b માટે ધન પૂર્ણાંકો a અને b માં આપણે લઈએ a ગ્રેટર ધેન b. a સંખ્યા મોટી છે અને b સંખ્યા નાની છે. જો આમ હોય તો a બરાબર ભાજ્ય લેવાનું તથા b બરાબર ભાજક લઈએ. a ને ભાજ્ય તરીકે અને b ને ભાજક તરીકે. ભાજ્ય ક્યાં આવે ને ભાજક ક્યાં આવે આપણને ખબર પડી જવી જોઈએ. હવે ક્યાં ક્યાં આવશે? ભાગાકાર કરીએ છીએ ત્યારે ભાજ્ય અંદર આવે, ભાજક બહાર આવે. આના વડે ભાગાકાર થાય એનો અર્થ કે નાની સંખ્યા કઈ છે? b. b વડે ભાગાકાર કરવાનો છે. એક સંખ્યા મોટી હશે, એક સંખ્યા નાની હશે. મોટી સંખ્યાને ભાજ્ય તરીકે, નાની સંખ્યાને ભાજક તરીકે લેવાનું છે. એટલે આપણે લીધું છે a ગ્રેટર ધેન b. આ પ્રમાણે હોય તો શું થશે? તો સૌપ્રથમ આપણે એક સ્ટેપ જે જાણીએ છીએ ને તે લખીએ. કયું જાણીએ છીએ? જોજો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા આપણે શું લખશું? તો કે આ a લઈએ. ધારો કે ભાજક શું છે? b. ભાજક કાઈ પણ મળે એનું કાઈ કામ નથી, જે મળે તે. ભાગફળ જે મળે તેનું આપણે અહીંયા કાઈ કામ નથી. દાખલા તરીકે q મળ્યું, ભલે મળ્યું, પ્લસ શેષ મળે છે r. તો આ યુક્લિડનું જ પ્રમેય આવી ગયું, પૂર્વ પ્રમેય a બરાબર bq r. હવેનું સ્ટેપ તમારે શું કરવું છે? ધ્યાનથી જોજો. અહીંયા લખીશ એ બધા ભાજ્ય હશે, અહીંયા લખીશ બધા ભાજક. આનું કાઈ કામ નહીં આવે. અહીંયા તમારે જે સંજ્ઞા લખવી લખવાનું છું. અહીંયા હશે તે શું હશે આપણા માટે? શેષ. શેષ નીચે બધી શેષ હશે, ભાગફળ નીચે બધા ભાગફળ, ભાજક નીચે ભાજક, ભાજ્યની નીચે ભાજ્ય હશે. હવે કરવાનું શું છે? તો કે ભાજક b જે છે તેને ભાજ્ય તરીકે લેવાનું અને ભાજક તરીકે r લેવાનું. એટલે અહીંયા જે સંખ્યા પહેલા સ્ટેપમાં તમને જે સંખ્યા મળી હોય તે ભાજક તરીકે અને જે ભાજક હોય તે શું થઈ જશે આપણા માટે? ભાજ્ય. ફરી પાછું આપણને ભાગફળ કાંઈક મળે છે જેને આપણે q1 કહીએ, જે મળે તે, વત્તા શેષ મેળી આપણને r1. અહીંયા બધી શેષ લખું છું. હવે આ r અહીંયા લખવાનું છે. એટલે અહીંયા જે સંખ્યા ભાજક, આ ભાજક છે, અત્યારે ભાજક ભાજ્ય તરીકે જાય છે તો શેષ ભાજક તરીકે આવશે. તો અહીંયા થશે r1. r ને r1 વડે ભાગાકાર કરવાનો. ફરી પાછું ભાગફળ કાંઈક મળે જેને આપણે કહીએ q2 વત્તા શેષ મળે છે r2. ભાજક ફરી પાછું ભાજ્ય તરીકે એટલે કે r1 બરાબર અહીંયા આપેલી શેષ ભાજક તરીકે આવી જાય તો r2 ગુણ્યા ભાગફળ જે મળે તે. ભાગફળનો જો કાઈ કામ નહીં આવે આગળ જતા, વત્તા શેષ મેળી આપણને r3. આ પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ રાખવાની. આમ આગળ ને આગળ ચાલુ રાખવાની. એક સમય એવો આવશે કે જ્યારે ભાજ્ય કાંઈક હશે, ભાજક કાંઈક હશે, ગુણ્યા ભાગફળ કાંઈક હશે
અને આ શેષ તમને 0 મળશે. આ શેષ કેટલી મળશે? 0. તો શું કરવાનું છે? તો કે બે વસ્તુ અહીંયા આપણે લઈએ છીએ હવે. તો કે આ એની ઉપરની શેષ થઈ, આ બધી શેષ જ છે. આ છેલ્લી શેષ, અંતિમ શેષ. આને કહેવાય અંતિમ ભાજક. અહીંયા હશે અંતિમ ભાજક અને અહીંયા આવશે અંતિમ શેષ. આ બે એક જ હશે. કારણ કે કીધું ને અહીંયાથી અહીંયા આગળ જાય છે જો છે. તો આ બધી શેષ છે જેમાં છેલ્લી શેષ કઈ હશે? તો કે 0. જેને કહેશું અંતિમ શેષ. પણ આ કઈ શેષ હશે આપણા માટે? તો કે તે હશે આપણા માટે અંતિમ શૂન્યતર શેષ હશે. અંતિમ શૂન્યતર શેષ. અને આ હશે આપણા માટે અંતિમ ભાજક. કે જ્યારે શેષ 0 મળી ગઈ હશે. તો આ ખાસ અગત્યનું કે અંતિમ ભાજક અથવા અંતિમ શૂન્યતર શેષ એ આપેલ ધન પૂર્ણાંકો કયા કયા? તો કે a અને b. આપેલ ધન પૂર્ણાંકો a અને b નો ગુસા થાય છે. આ પોઈન્ટ અગત્યનો તમારા માટે કે આ આખી ક્રિયા કરવાથી અંતિમ શૂન્યતર શેષ એટલે કે આ વસ્તુ અહીંયા આપેલું જે છે તમને તે અને આ બે એક જ હશે. અંતિમ ભાજક કયો તો અંતિમ ભાજક, અંતિમ શૂન્યતર શેષ કયો તો અંતિમ શૂન્યતર શેષ. બે કેવી હશે? તો એક જ. પણ અંતિમ ભાજક જ્યારે આવશે ત્યારે શેષ કેવી મળશે? શૂન્ય. આ બધી જ શેષ શૂન્ય સિવાયની હશે એટલે એને શું કહેવાય છે? શૂન્યતર. શૂન્યતરનો અર્થ શૂન્ય સિવાયની. તો આ બધી શૂન્ય સિવાયની શેષ છે. આ શૂન્ય શેષ થઈ. પણ અહીંયા જે શેષ હશે તે કેવી કહેવાશે? અંતિમ શૂન્યતર શેષ. અને ઈ જ પાછી ભાજક તરીકે જે છે એને કહેવાશે અંતિમ ભાજક. તો જે વસ્તુ અહીંયા આપણે આ રીતે લેશું તેમાં છેલ્લે જે આવશે તે સંખ્યા આપણા માટે થશે ગુસા. કોનો કોનો? તો કે a અને b નો ગુસા થશે. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ આ વસ્તુ. પહેલા કેવી રીતે છે ખબર પડી ગઈ કે બે સંખ્યાઓ આપેલી હશે, બે સંખ્યામાં એક સંખ્યા મોટી એક સંખ્યા નાની લેવાની હશે જ. મોટી સંખ્યાને ભાજ્ય તરીકે, નાની સંખ્યાને ભાજક તરીકે લેવાનું. આ સ્ટેપ કન્ટિન્યુ રાખવાનું છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય તરીકે a, ભાજક તરીકે b. ભાગફળ કંઈક મળશે, શેષ r વધશે. આ r ને ભાજક તરીકે લેવાનું છે અને b હોય તેને શું લઈ લેવાનું? ભાજ્ય તરીકે. હમણાં આપણે ઉદાહરણ દ્વારા સમજશું આ કોઈ એટલે ખ્યાલ આવી જશે આ સ્ટેપ. અત્યારના તમને વ્યાપક રીત દર્શાવવી છે કે જેમ આપણે ઓલું ચોકડી ગુણાકારની રીતમાં કેમ હતું? a1 b1 c1 a2 b2 c2 એવી જ રીતના આ અહીંયા છે. આ પણ વ્યાપક રીત છે. આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા જો શોધવું હોય તો હવે આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ. યુક્લિડની ભાગ પ્રવિધિથી યુક્લિડની ભાગ પ્રવિધિથી
145 અને 19 નો ગુસા શોધો। 145 અને 19 બે સંખ્યાઓ તમને અહીં આપેલી છે, એક 145 છે, એક 19 છે। હવે આની સાથે સરખાવતા જશું, a શું લેશું અને b શું લેશું, તો કે a મોટું હોય b નાનું હોય, તો અહીં 145 ગ્રેટર ધેન 19 છે। અત્યારે તો નાની સંખ્યા તમને લીધેલી છે, નાની સંખ્યાથી આપણે શરૂઆત કરીએ છીએ। આમાં 3 આંકડા 4 આંકડા 5 આંકડાની સંખ્યાઓ પણ આવી શકશે, એટલે વસ્તુ ધ્યાન રાખજો, ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી માં ક્યાંય પણ ભૂલ છે એટલે પૂરું, ક્યાંય પણ શબ્દો વાપરો છો, હવે ઈ જ વસ્તુ કરવાની છે। તો સૌપ્રથમ લેશું આપણે 145 બરાબર 19 વડે ભાગાકાર કરીએ તો શું આવશે તે જોઈએ। આ 145 બરાબર, ચાલો 19 નો ઘડિયો આવડવો જોઈએ ને આપણને, પણ 19 નો ઘડિયો ન આવડે તો કઈ આંકડો જ ન થાય, એટલે હવે તમે શું કરો તો કે સાઈડમાં ગુણાકાર કરશો ને, હા એમ નહીં કરવાનું। તો અહીંયા આપણે લઈએ છીએ 19 સત્તા થશે 133, એટલે શેષ વધે છે 12। પોઈન્ટમાં જવાબ નથી લઈ આવવાનો, જો આ 145 એટલે a થયું, 19 એટલે b થયું, ભાગફળ શું લખવાનું છે તો કે 7 વત્તા શેષ કેટલી તો કે 12। આ એનું પહેલું સ્ટેપ થઈ ગયું આ પ્રમાણે। હવે શું થશે તો કે 19 અંદર જશે અને 12 અહીંયા આવશે, એનો અર્થ કે 12 વડે 19 ને ભાગાકાર કરવાનો છે। સમજણી વસ્તુ આ મેં તમને કીધું હતું કે જે શેષ મળે તેને ભાજક તરીકે લેવાનું છે, અને ભાજક જે હોય તે ભાજ્ય તરીકે વયું જાય। તો અહીંયા ભાજક તરીકે શું હતું 19, તો એ ક્યાં ગયું અંદર, શેષ 12 મળી તો એ ક્યાં આવ્યું 12। તો હવે આપણે આગળ લઈએ તો શું થશે તો કે 12 એકા 12, 7 મળે શેષ। તો અહીંયા પછીનું સ્ટેપ લખાશે કે 19 બરાબર, ફરી પાછું એના આ સ્વરૂપે લખવાનું છે, 19 ને 19 ભાજ્ય છે, ભાજક શું થયું તો કે હવે 12 ગુણ્યા 1। જો ભાગફળ જે આવે તે, ભાગફળ મેં હમણાં કીધું કઈ કામ નથી, કોઈ પણ સંખ્યા આવી શકશે, આના કરતા નાની મળે કે આના કરતા મોટી મળે, ડઝન્ટ મેટર, વત્તા શેષ કેટલી છે તો કે 7। હવે 12 ક્યાં જશે અંદરના ભાગમાં, અને 7 છે ઈ ભાજક તરીકે આવી જશે। તો અહીંયા 12 છે આ જગ્યાએ લખવાનું છે ભાજ્ય તરીકે, અને 12 ને 7 વડે ભાગાકાર કરવાનો છે, એટલે અહીંયા જે શેષ મળે છે અહીંયા હવે ભાજક તરીકે આવી ગયું। જો તો શું થશે જોજો હવે આગળ, તો કે 12 ને 7 વડે ભાગીએ તો 7 એકા 7, શેષ મળી આપણને 5। તો અહીંયા ગુણાકારમાં આવશે 1, આ ભાગફળ થયું, વત્તા શેષ મળે છે 5। ફરી પાછું 7 ક્યાં જશે તો કે ભાજ્ય તરીકે, 5 ક્યાં આવશે તો કે ભાજક તરીકે। તો આવું ક્યાં સુધી કરવાનું છે તો કે જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી। તો 5 એકા 5, ફરી પાછું શેષ 2 મળી તો શું લખાય 7 બરાબર 5 ગુણ્યા 1 વત્તા શેષ છે કેટલી 2। 5 અંદર જશે અને 2 અહીંયા લઈએ આપણે, તો 2 વડે ભાગાકાર કરીએ તો 2 દુ 4, કેટલી શેષ મળી તો કે 1, 0 મળી હજી, તો શું લખાય 5 બરાબર 2 ગુણ્યા 2 અને વત્તા શેષ કેટલી છે તો કે 1,
તો અહીંયા 1 લખશું આપણે. હવે 2 આગળ આવશે. આ 2 આગળ આવ્યા છે બરાબર. શું છે હવે? તો કે 1 વડે ભાગાકાર થશે. તો 2 ને 1 વડે ભાગીએ. 1 ગુણ્યા 2 2 થાય. શેષ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. ઓકે, તો 1 ગુણ્યા 2 વત્તા શેષ થાય છે 0. તો શેષ 0 થઈ જાય પછી આગળ કાઈ ભાગાકાર આપણે કરવાના નથી. હવે શું થશે? તો કે અહીંયા અંતિમ શૂન્યતર શેષ છે, એટલે કે આ અંતિમ શૂન્યતર શેષ થઈ આપણી. અને આ અંતિમ ભાજક છે. બે એક જ છે કે અલગ અલગ છે? તો કે બંને એક જ છે. અંતિમ શૂન્યતર શેષ કે અંતિમ ભાજક બંને એક જ છે. તો છેલ્લે વાક્ય લખવાનું કે આમ અંતિમ શૂન્યતર શેષ કેટલી છે? તો કે 1 છે. તો તેથી લખાશે ગુસાઅ 145 19 બરાબર 1. આ જવાબ છે એનો કે ગુસાઅ ઓપના બે સંખ્યા લખવાની કૌંસની અંદર 145 અને 19. તો ગુસાઅ 145 અને 19 બરાબર 1 છે. ઈ આ 2 માર્કમાં દાખલો થાય. આ રીતે થાય. આ ઉદાહરણ સાથે સમજાવ્યું તમને મેં. આ આખી રીત કે અહીંયા જે તમને a અને b બે સંખ્યાઓ આપેલી છે તે બે સંખ્યાઓને આપણે કેવી રીતે લેવાની છે તે વસ્તુ લઈને ભાગાકાર જ કીધા છે. આ નાના ભાગાકાર છે. હજી આના કરતા મોટા આવશે. હમણાં કીધું કે આ તો નાની સંખ્યા લીધેલી છે મેં. અહીંયા 4 આંકડામાં 5 આંકડામાં સંખ્યાઓ હશે અને એનો ગુસા શોધવાનો છે. આ પ્રમાણે તમે જોયું હશે કે આપણે ભાગાકાર જ કર્યા છે. તો એમાં ઘડિયા તો આવડવા જોઈએ. ઘડિયા જેટલા તમને સારા આવડશે, સરવાળો બાદબાકી જેટલું સારું આવડશે એટલો આ માર્ક પૂરેપૂરા આવશે. આ 2 માર્કનો દાખલો થાય. તો આ છે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા. બે સંખ્યાનો ગુસા તમે આ રીતે શોધી શકો છો. તો આનો ગુસા કેટલો મળ્યો? 145 અને 19 નો તો કે 1 મળે છે. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો, સમજાઈ ગયું હોય તો. તો આ બધા તમને ખ્યાલ આવી ગયો હશે કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા કેવી રીતે મળે છે. આવી જ રીતના તમે અલગ અલગ સંખ્યાઓ લઈ શકો છો. ફરી પાછું અહીંયા તમને થોડુંક સમજાવી દઉં છું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ જ મેઈન છે. આ જ વસ્તુ યુક્લિડે જે આપણે લાસ્ટ વિડિયોમાં જોયેલું હતું તે મુજબ જ બધું થયેલું જો છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. જો અહીંયા ગુણાકાર નિશાની છે, અહીંયા બધે સરવાળા નિશાની જ આવી જોઈએ. આ સમજવા માટે ઉદાહરણ આપેલું છે. વસ્તુ આ છે કે અહીંયા a ભાજ્ય છે, b ભાજક છે, q ભાગફળ છે, r શેષ છે. પછીના સ્ટેપમાં r છે એ ભાજક થઈ જશે, b છે એ ભાજ્ય તરીકે આવે છે. આ રીતની વસ્તુઓમાં તમારે બે ધ્યાનમાં રાખવાનું છે. એક તો શેષ છેલ્લે શૂન્ય સુધી ન આવે ત્યાં સુધી ભાગાકાર ચાલુ રાખવાનો. બની શકે કે અહીંયા શેષ શૂન્ય થઈ જાય પહેલા જ સ્ટેપમાં તોય ચાલે. તો અંતિમ ભાજક શું થયું? તો કે પહેલો ભાજક એ અંતિમ ભાજક થઈ ગયું. દાખલા તરીકે હું તમને એમ કહું કે 625 અને 25 છે. 625 અને 25 નો ગુસા શું થાય? તો પેલો જ ભાગાકારમાં શેષ શૂન્ય થઈ જશે. 25 ગુણ્યા 25 25 ગુણ્યા 25 625 થઈ ગયું, શેષ 0 થઈ ગયું. તો એનો ગુસા શું થાય? તો કે 25 અંતિમ ભાજક. એમાં પેલો ભાજક એ જ અંતિમ ભાજક થઈ ગયું છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ખ્યાલ આવી ગયો ને બધાને કે આ યુક્લિડની ભાગ પ્રવિધિ શું છે, એનાથી ગુસા તમે કઈ રીતના શોધી શકો છો. આના 2 માર્ક છે. બરાબર? ચલો આપણે નવા ઉદાહરણ સાથે ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું. પણ આની પ્રેક્ટિસ થોડી કરતા રહેજો.
समझता રહેજો તો જ આવડશે, પૂરેપૂરા માર્ક આવડશે આપણને અને આવશે જ, શું કામ ન આવે। જય હિન્દ, જય ભારત।